મિત્રો આજના વિડીયોમાં આપણે એક બીજી વસ્તુ જોવાના છે કે જે આગળ જતાં પણ કામ આવે છે. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. હવે આ રકમ છે તેને આપણે સોલ્વ કરીએ તો કઈ રીતે કરીશું? અહીં બરાબર છે એટલે શું આવે? માટે 3 નો 6000 સાથે ગુણાકાર કરીએ તો 18z માઈનસ 3 નો 5 સાથે ગુણાકાર કરીએ તો 15 માઈનસ ના માઈનસ 2 નો 7z સાથે ગુણાકાર કરીએ તો 14z માઈનસ માઈનસ પ્લસ 2 નો 12 સાથે ગુણાકાર કરીએ તો 24 3 નો 5z સાથે ગુણાકાર કરીએ તો 15z માઈનસ ના માઈનસ 3 નો 12 સાથે ગુણાકાર કરીએ તો 36 વત્તા 23. ચલો આજે તો ખબર પડી ગઈ હશે. તો હવે આગળ હવે શું કરીશું? z વાળા જે પદો છે એને સાથે મૂકીશું. તો 18z માઈનસ 14z જે અચળ છે એને સાથે મૂકીશું તો પ્લસ માઈનસ 15 વત્તા 24 બરાબર 15z. હવે માઈનસ પ્લસ માઈનસ માઈનસ તમને ખબર જ છે તો પ્લસ માઈનસ માઈનસ હવે જુદા જુદા ચિહ્ન છે તો જુદા જુદા ચિહ્ન તો શું કરવાનું? બાદબાકી કરવાની અને મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય તે મૂકવાનું. તો 36 અને 23 માં મોટી સંખ્યા કઈ છે? 36. તો 36 માઈનસ 23 કરીએ તો કેટલા આવે? 13 પણ માઈનસ 13 રાઈટ. તો હવે 18z માઈનસ 14z તો આ બંનેનું કેટલું આવે? 4z માઈનસ 15 વત્તા 24 તો પ્લસ આવે કે માઈનસ આવે? તો પ્લસ માઈનસ માઈનસ એ પણ જુદા જુદા ચિહ્ન છે તો તમને ખબર જ છે કે જુદા જુદા ચિહ્ન હોય તો શું કરવાનું? બાદબાકી અને મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય તે મૂકવાનું. તો 24 માઈનસ 15 તો 24 માઈનસ 15 કરીએ 24 માઈનસ 15 કરીએ તો 9 એટલે માઈનસ 9 કે પ્લસ 9? તો 24 અને 15 માં મોટી સંખ્યા 24 છે એની આગળ પ્લસ એટલે પ્લસ બરાબર 15z માઈનસ 13. હવે આ જે 9 છે એ પ્લસમાં છે તો શેમાં જશે? માઈનસમાં. અને આ 15z પ્લસમાં છે તો શેમાં જશે? માઈનસમાં. એટલે 4z માઈનસ 15z બરાબર માઈનસ 13 માઈનસ 9. તો માટે પણ અહીંયા પર જો ચાર ચિહ્ન આગળ ચિહ્ન નથી એટલે પ્લસ સમજવાનું રાઈટ. તો પ્લસ માઈનસ માઈનસ એ પણ જુદા જુદા ચિહ્ન છે તો મિત્રો તમને ખબર જ છે કે જુદા જુદા ચિહ્ન હોય તો શું કરવાનું? બાદબાકી અને મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય તે મૂકવાનું. તો 15z માઈનસ 4z તો માઈનસ 11z માઈનસ માઈનસ પ્લસ. હવે સરખા ચિહ્ન છે તો શું કરવાનું? સરવાળો કરવાનો અને મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય તે મૂકવાનું. તો 13 વત્તા 9 તો 13 ને 9 કેટલા? 22. બંને બાજુથી માઈનસ માઈનસ નીકળી જાય એટલે 11z બરાબર 22. તો હવે 22 હવે z જોડે 11 ગુણાકારમાં છે તો શેમાં જશે? ભાગાકારમાં. હે તો માટે z બરાબર 22 ના છેદમાં 11 11 દુ 22 તો માટે z બરાબર 2. આ તમારો જવાબ. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. ત્યારે ફરી એક નવા વિડીયો સાથે મળીશું.